વર્ષથી આવો? 30-40 વર્ષ થા. મજા આવે કે? રૂમનો સ્ટોક આવી ગયો છે, જોઈ શકો છો તમે. જય માતાજી મિત્રો, તો નવા વિડીયો સાથે આપણે આવી ગયા છીએ આજે બગદાણાની અંદર. ને બગદાણામાં મિત્રો કાલે છે ગુરુ પૂનમ, અને ગુરુ પૂનમને નિમિત્તે આજે મિત્રો ભવ્ય રસોડું એટલે કે મિત્રો બધું જે શાકભાજી છે અને લાડવાનો ફૂલ સ્ટોક કરવામાં આવ્યો છે તે આજે આજના વિડીયોમાં તમને બતાવવાના છે. બને રહેજો વિડીયોમાં. ચાલુ કરીએ વિડીયો અને સાથે જઈએ આપણે રસોડામાં. ચાલો તમને બટેટાનું કટિંગ બતાવું. તો જોઈ શકો છો અહીંયા બહેનો દ્વારા બટેટાનું કટિંગ કરવામાં આવી રહ્યું છે. એ પણ 1-2 બહેનો નહીં, સાથે મળીને લાટ બધી બહેનો દ્વારા બટેટા કટિંગ કરે છે. રીંગણા બટેટાનો સ્ટોક આવી ગયો છે ફૂલ, જોઈ શકો છો. બહેનો દ્વારા કટિંગ પણ કરવામાં આવ્યા છે. ગાંઠિયાના પીંડા બનાવે છે. ગાંઠિયા બનાવવા માટેનો જે લોટ બાંધવામાં આવ્યો છે મશીન દ્વારા જ બાંધવામાં આવે છે. તમે નિહાળી શકો છો આ ભાઈ દ્વારા જે મશીનમાં લોટ નાખી દે, સાથે પાણીને મસાલો બધો નાખી દે અને લોટ બાંધવામાં આવે છે. પીંડા બનાવેલા પીંડા ડાયરેક્ટ ઓલા મશીનમાં નાખી દેવાના એટલે ગાંઠિયા બની જાય. એક દિવસ અગાઉ અહીંયા ટોપ મારવાનું ચાલુ કરી દીધું છે, એ પણ તમે નિહાળી શકો છો. બહેનો દ્વારા મિત્રો અહીંયા રીંગણાનું કટિંગ ચાલુ છે. ઓલી બાજુ બટેટાનું કટિંગ ચાલુ હતું, આ બાજુ રીંગણાનું કટિંગ ચાલુ છે, જોઈ શકો છો. હજી તો મિત્રો કાલ ગુરુ પૂનમ છે તો આજ એટલો બધો સ્ટોક લાગવા મળ્યો છે. સાથે સાથે અહીંયા રોટલી પણ બને છે, જોઈ શકો છો. રોટલીમાં ભાઈ તેલ ચોપડે છે. દાળનું મિત્રો મોટું ટોપ બની ગયું છે, જોઈ શકો છો. અને નાના ટોપમાં કન્વર્ટ કરે છે, અહીંથી લઈ જવામાં આવે છે. લાડવા વળવાનું ચાલુ છે. લાડવાનો ફૂલ સ્ટોક કરવામાં આવ્યો છે. એ ભાઈઓ દ્વારા લઈ જવામાં આવ્યો છે, જે ગોદામમાં સ્ટોક કરવામાં આવ્યો છે. લાડવા વળવાનું ચાલુ છે. દાદા કેટલા વર્ષથી આવો? કેટલા વર્ષથી આવો? 30-40 વર્ષ થા. મજા આવે કે? બાપા સીતારામ. એ મિત્રો ઓલી બાજુ દાળ કાઢે છે. મિત્રો આ મોટું ટોપમાં દાળ બનાવેલ છે, સાથે બીજું પણ ટોપ છે. આ બીજું શાક બકાલું મોળીને મિત્રો શાક બનાવવાની ફૂલ તૈયારી છે. અહીં જોઈ શકો છો શાક પણ બને છે. મિત્રો શાક લઈ જવામાં આવી રહ્યું છે, જોઈ શકો છો. મિત્રો 5 ટોપ ભરાઈ ગયા છે શાકના ફૂલ સ્ટોક. સાથે અહીંથી ભાતનો પણ સ્ટોક ભરવામાં આવ્યો છે, એ પણ તમે નિહાળી શકો છો. ગાંઠિયાનો ફૂલ સ્ટોક, લાડવા ગાંઠિયા અહીંથી ભરાઈ રહ્યા છે, એ પણ તમે નિહાળી શકો છો. મિત્રો રસોઈનો તો તમે સ્ટોક જોયો હશે, પણ તમને લાડવાનો સ્ટોક બતાવું. જોઈ શકો છો આ છે મિત્રો એક ગોદાઉનના, એકની આવા 4-5 ગોદાઉન મિત્રો જે લાડવાના જ ભરેલા છે સ્પેશિયલ. હા જી મિત્રો, બીજી પણ લાડવાનો સ્ટોક આવી રહ્યો છે. બીજા પણ રૂમનો સ્ટોક તમે જોઈ શકો છો. એક રૂમની અનેક રૂમ ભરેલા છે. જોઈ શકો છો આ ત્રીજો રૂમ તમને બતાવવા જઈ રહ્યો છું, એ પણ ફૂલ સ્ટોક. આ છે મોહનથાળ અને છે આ લાડવાનો સ્ટોક, ફૂલ સ્ટોક કરેલો છે. કોથમરી મિત્રો જો આ ચૂલામાં એટલું બધું મિત્રો બને છે, કોઈ પણ અહીં સાઈડમાં નાની નાની ચૂલું છે
એટલે મિત્રો સ્ટોક તો ખાલી થવો જ ન જોઈએ, એ તમને બતાવ્યું મેં કીધું લાડવાનો સ્ટોક બતાવ્યો. એ મિત્રો ખૂબ માત્રામાં ભોજનશાળા, અત્યારે મિત્રો બપોરનો સમય છે એટલે ભોજનશાળા ચાલુ થઈ ગયું છે. કોમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં અને નેક્સ્ટ વિડીયો પણ જોજો. મળીએ નેક્સ્ટ વિડીયો સાથે.